નમસ્કાર. એલ્યુમિનાય ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો એમ કે આ પોડકાસ્ટમાં આપણે આ શાળામાં જે અભ્યાસ કરી ચૂકેલ છે એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ. એમનો અભ્યાસકાળનો આપણે પરિચય મેળવી રહી છીએ. એમના અભ્યાસકાળ દરમિયાન એમણે મેળવેલા અનુભવો એ આપણી સાથે શેર કરે છે. એમણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસકાળ છોડીને જ્યાં પણ એમની કારકિર્દી બનાવી છે એમના એ અનુભવ આપણી સાથે શેર કરે છે. તો આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે ડૉક્ટર વર્ષા મહેતા, ગુજરાત રાજ્ય પૂર્વ ગ્રંથપાલ, સુપર ક્લાસ 1 તેમજ નિયામક શ્રી ગ્રંથપાલ ખાતાના વડા. તો ડૉક્ટર વર્ષા મહેતા, આપનું હાર્દિક સ્વાગત છે. હું વિનંતી કરીશ આપનો પરિચય આપશો આ પોડકાસ્ટમાં, ત્યારબાદ આપણે પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. વર્ષા. ધન્યવાદ રામાનુજ સાહેબ. જી. મારો પરિચય આપતા પહેલા હું મારા ભૂતપૂર્વ અત્યારના દરેક વિદ્યાર્થીઓને સસ્નેહ સાદર નમસ્કાર વંદન કરું છું. જી જી. મારો પરિચય તો અહીંયા એક વર્ષા તરીકેની વિદ્યાર્થીની. જી. બાકીના પરિચયો તો આપની પ્રશ્નોત્તરમાં આપણે આગળ વધશું ત્યારે હું આપી દઈશ. જી. પણ અત્યારે જે હું બેઠી છું એ મારા ભૂતકાળના સૌથી સુવર્ણ કાળનો સ્મૃતિઓને મમડાવી રહી છે. જી જી જી. હવે હું આપને શરૂઆતથી વાત કરું. જી. કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ જી. અને એમાં કિશોરીઓના જ્ઞાન અને અભ્યાસની જે વિસ્તરતી ક્ષિતિજો આપનાર આ સંસ્થા એટલે કે અમારી માતૃ સંસ્થા. જી. માતા માતૃભૂમિ કે માતૃ સંસ્થાના સંસ્મરણો જ્યારે આપણે યાદ કરતા હોઈએ છીએ એ આપણા જીવનની સૌથી સારી ક્ષણો હોય છે. જી. કારણ કે પછી આપણે જગતના પટલમાં જઈએ છીએ વિદ્યાર્થી અવસ્થા છોડીને. જી. એટલે માતૃ સંસ્થાનું દરેક વ્યક્તિના જીવનમાં એક અદગેરું સ્થાન હોય છે કે અમે સ્કૂલ જતા ત્યારે આમ કરતા અને એ પોતાના સંતાનો સુધી પણ માતા પિતા વર્ણવતા હોય છે. જે સમયે ભુજમાં મારો અભ્યાસકાળ શરૂ થયો એ થોડો કઠિન સમય હતો, કારણ કે આપણે આઝાદ થયે 10-12 વર્ષ થયા હતા. અને બીજું ત્યારે સ્ત્રીઓ કે દીકરીઓ જેને કહીએ એના માટે વિચારવું એ બહુ અગત્યનું હતું. ત્યારે ઇન્દ્રાબાઈ ની આ સોચ કે વિચાર શક્તિ કે છોકરીઓ માટે એક શાળા હોવી જોઈએ. અને હું સદનસીબ એટલા માટે મારું ઘણું કે મારા ઘરની બાજુમાં ઇન્દ્રાબાઈ કન્યા શાળા હતી. આપણે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનો કે ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલયનો પરિચય અગાઉના બહેનોએ આપેલો જ છે. અને વારંવાર એ જ વસ્તુ બોલવાનો કોઈ અર્થ નથી, પરંતુ ખરેખર આભારી આપણે ઇન્દ્રાબાઈના છીએ કે એ સમયે એમને આવું વિચાર આવવો કે કન્યા કેળવણી હોવી જોઈએ. અને એના અનુસંધાને એમણે વાણિયાવાડ જેવા વિસ્તારમાં ઇન્દ્રાબાઈ કન્યા શાળા શરૂ કરી. હું ત્યાં 1968 સુધી 7 ધોરણ પાસ કરી અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવું છું. બરાબર. હવે મારી આંખોમાં ત્યારે બહુ વિસ્મય હતું, કેમ કે માતા સમજાવે કે સ્કૂલ જવું પડશે આમ તેમ, અને એક મારું સદભાગ્ય હતું કે મારા માતા પણ વાંચન લેખન અને ભણેલા કુટુંબમાંથી આવતા હતા. એટલે એમણે મને પ્રથમ ધોરણમાં જ્યારથી અભ્યાસ એમ કે શરૂ કરાવ્યો ત્યારથી એમણે સાથોસાથ મારી કારકિર્દી વિશે પણ વિચારવા માંડ્યું. અને એના કારણે શું થયું, ઇન્દ્રાબાઈ નામ સાથે મારો એક બહુ જ બાલ્યાવસ્થાથી નાતો જોડાઈ ગયો કે ઇન્દ્રાબાઈ કન્યા વિદ્યાલય, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. એટલે આજ સુધીનો જે મારો અભ્યાસ થયો એમાં સૌથી મહત્વનું જો નામ હોય તો ઇન્દ્રાબાઈ નામ છે. કે ઇન્દ્રાબાઈ નામ આવે એટલે ગદગદ થઈ જવાય કે મારી જિંદગીના જે સુવર્ણ સમયને ગણીએ
કે જ્યારે બાલ્ય અવસ્થા છોડી અને હું કિશોર અવસ્થામાં પ્રવેશું છું, કિશોર અવસ્થામાંથી હું યુવતી થાઉં છું, ત્યાં સુધીનો મારો સમગ્ર સમયગાળો ઇન્દ્રાબાઈમાં મેં ગાળ્યો છે. જી અને એ સમયની જે શિસ્ત, એ સમયમાં જે શિક્ષકોનો આપણા પ્રત્યેનું મમત્વ, જી. અને માત્ર પુસ્તક લક્ષી અભ્યાસ નહીં, જી. પરંતુ દરેક દીકરીમાં એક સંસ્કાર આવે, દરેકમાં એક શિસ્ત આવે, જી. એ જાતની ભાવનાઓ મેં આ સ્કૂલ, આ પટાંગણમાંથી મેળવી છે. એ માટે હું ખૂબ જ ગૌરવાન્વિત મારી જાતને ગણું છું જી જી કે આપણે કહીને નવું નવું મને જાણવા અહીંયાથી મળ્યું, સમજવા અહીંયાથી મળ્યું. મારી સપની લાખોના જે સપનાઓના વાવેતર થયા ને, જી. એ માટે અહીંયાના મારા શિક્ષિકા બહેનો, સાહેબો, કે આ સમયગાળો એ જ મારું હાઈસ્કૂલનું શિક્ષણ. જી જી ચિત્ર, સંગીત, શારીરિક શિક્ષણ, ભરત, ગૂંથણ, વક્તૃત્વ, રંગોળી, નિબંધ જેવી વિવિધ ઇતર પ્રવૃત્તિઓ સાથે શાળાકીય વિષયોનું શિક્ષણ, જી મેમ જેમ કે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો જી પીરિયડ લેવા આવતા શિક્ષકો નાની મોટી વિશેષ જી એ શરૂઆતના દિવસો જી પ્રાથમિક શાળા પછી નવી દુનિયામાં લઈ ગયા. જી. એનસીસીમાં સજ્જ યુવતીઓ, કેટલું યાદ કરું મારા આ સુવર્ણ કાળના સમયને. વિરાટ વિશ્વમાં જવા માટે મળતું જ્ઞાન જી. આ મારી માતૃ સંસ્થાએ મને શું નથી આપ્યું? નિષ્ઠા, નીતિમત્તા, જી યુક્ત શિક્ષણ, સમજ અને અમારા શિક્ષકોને જોઈને સેવાતા આદર્શ જીવનના સપનાઓ. જી જી અમારા શિફ્ટ સુપરવાઇઝર શ્રીમતી સુશીલાબેન પાઠક એક ગૃહિણી ગુજરાતી સાડી પહેરતા ત્યારથી અમારો એક આદર્શ હતા કે સુશીલાબેન સંપૂર્ણપણે એક ગુજરાતી વ્યક્તિત્વ. જી જે તે સમયે અમારા પ્રિન્સિપાલ સાહેબ સોલંકી સાહેબ હતા અને એક એવી મર્યાદાઓ હતી કે કારણ વગર પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરમાં જવાતું નહીં. જે કોઈ રજૂઆત કરવી હોય એ અમારે અમારા શિફ્ટ સુપરવાઇઝરને કરવી. જી અમારા પ્રિન્સિપાલ સોલંકી સાહેબ હતા, જી પછી પ્રિયમબદાબેન હતા, એટલે ઘણા પ્રિન્સિપાલો જોયા, પણ સીધું જે અમારે સંપર્કમાં આવવાનું હોય એ શિફ્ટ સુપરવાઇઝર. જી મેમ, આપની જે વાત છે એમાં હું બે વાત ઉમેરીશ. આપે જેમ કહ્યું એમ કે શિક્ષણ ક્ષેત્રના પ્રથમ સોપાનથી આપણે ઇન્દિરાબાઈ સ્કૂલના નામથી શરૂઆત કરી છે. હા, એ પછી પ્રાથમિક શાળા હોય કે પછી માધ્યમિક શાળા હોય, આપણે ત્યાંથી શરૂઆત કરી છે. અને જીવનના દરેક તબક્કામાં તમે જેમ વાત કરી એમ ઇન્દિરાબાઈ તમને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે જેથી તમે આપની કારકિર્દીમાં આ અભ્યાસકાળ થકી ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચી શક્યા છો. આપણે જેમ વાત કરી એમ 1968માં આપણે તમારા અભ્યાસકાળની શરૂઆત ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં થઈ. તે સમયના આચાર્ય શ્રી કોણ હતા? સોલંકી સાહેબ. સોલંકી સાહેબ હતા. અને આપ શાળા પરિવાર વિશે પણ કહી ચૂક્યા છો કે ઘણા બધા શિક્ષકો જેમને આપને પ્રેરણાદાયી શિક્ષણ આપ્યું. અને જેવા કે જી ગુજરાતીના શ્રી નલિનીબેન શાહ, જી સંસ્કૃતના પ્રવીણાબેન શાહ, જી તો હિન્દીના પ્રસન્નરાય શાહ, અંગ્રેજીના હીરાલાલ માસ્તર, પૂર્ણિમાબેન, અને પ્રયોગો અને ગણિત શીખવતા શ્રીમતી ઉષાબેન રાજ. અચ્છા. તો ક્લાસ ટીચર ચંપાબેન કારિયા, જી મધુબેન વૈદ, પુષ્કરબેન રાણા અને જયશ્રીબેન વોરા જેવા પીટી ટીચરો. જી જી કોના નામ લઉં અને કોને હું વિસરું? જી જી ફિલ્મના રીલની જેમ માનસ પટલ પર મારા 4 વર્ષના સુવર્ણકાળની યાદોને આપણે તાજી કરાવી છે. માટે હું આ શાળા પરિવારને પણ ખૂબ જ યશ આપું છું અને આભાર માનું છું. આજે પણ મેમ ધોરણ 9 અહીંયા માધ્યમિક વિભાગ અત્યારે ધોરણ 9 થી ચાલુ થાય છે. ધોરણ 9 માં 5 ક્લાસ છે અને ધોરણ 10 માં પણ 5 ક્લાસ. એવી રીતે ધોરણ 11 અને 12 માં પણ 5. એમ અત્યારે 20 ક્લાસ 20 વર્ગોની આ શાળા છે. અને આજે પણ શાળા પરિવાર ખૂબ મોટો છે. હું માનું છું ત્યાં સુધી કે આપે જ્યારે જે સમયે આ શાળા છોડી હશે અભ્યાસકાળ પૂર્ણ કરીને, અને આજની શાળા આપ જોવો છો તો એમાં ઘણી બધી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓમાં પણ ઘણો બધો ફેરફાર આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ કરવામાં આવી છે. એટલા માટે અમને સારી એવી સ્પેશિયલ સુવિધાઓ જેવી કે નાનકુંજ પ્રોજેક્ટ દ્વારા હમણાં જ અમને 34 સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા, જેથી અમારી પાસે અત્યારે 34 સ્માર્ટ ક્લાસ છે.
એટલે કે ટેકનોલોજીની મદદથી અમે શિક્ષણ કાર્ય કરાવી શકીએ છીએ. એવી જ રીતને આ સ્કૂલને દરેક શિક્ષક પાસે લેપટોપ છે, સરકાર દ્વારા આપેલું 34 લેપટોપ પણ આપ્યા છે. કોમ્પ્યુટર શિક્ષણ માટે ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ છે અમારી પાસે. સંગીત શિક્ષણ માટે સારા એવા શિક્ષકશ્રીઓ પણ છે અને પૂરતા સાધનો પણ છે. આપ ગ્રંથપાલ છો, અમારી પાસે લાઇબ્રેરી પણ છે. તો એક કહી શકાય કે એક પ્રાઇવેટ શાળાને ટક્કર મારી એવી શાળા બની ચૂકી છે, જે આપણે ખાનગી શાળાનો ક્રેઝ છે આજે કે ભાઈ ખાનગી શાળાઓમાં ભણાવવા, પણ ખાનગી શાળાઓ પાસે પણ કદાચ સર, હું આપની ભાવનાઓ સમજી જી કે આપની પાસે અદ્યતન તમામ સુવિધાઓ અને એના જાણકાર શિક્ષકો છે. જી જી બરાબર. અને એ લોકો પણ ઉત્સાહી છે. જો આપને જ અત્યારે આ ઉત્સાહ ન હોત તો 75 વર્ષ ક્યાં વીતી ગયા કોને ખબર પડવાની હતી. સાચી વાત છે. બરાબર. જી. પણ આપણે કેવી માનસિકતા બનાવી લીધી છે જી. કે સરકારી છે માટે નહીં. પણ મેં સરકારી નોકરી કરી, હું સરકારી શાળાઓ સરકારી કોલેજોમાં જ ભણી છું. જી. ક્યારે મેં પ્રાઇવેટ કોઈ ઇન્સ્ટિટ્યૂટના કે એવી મદદ લીધેલી નથી. જી. અને હું એવું માનું છું કે જો વિદ્યાર્થીમાં એક ધગસ હશે, એક વિચાર શક્તિ હશે, તો એને ગમે ત્યાં મૂકશો જી. એ પોતાનો રસ્તો શોધી જ લેશે. ચોક્કસ. અને એને શિક્ષક જ્યારે કોઈ બને છે ત્યારે એને પણ વિચાર હોય છે. આપ જ્યારે શિક્ષક બન્યા હશો, આ કારકિર્દી આપણે પસંદ કરી, ચોક્કસ. ત્યારે આપણે પણ કોઈકને આદર્શ માન્યા હશે હા. આપની શાળામાંથી. જી, જી. તો એની અનુરૂપ જીવન આપ પણ વિતાવવા માંગતા હો. એટલે શિક્ષક હંમેશા શ્રેષ્ઠ જ આપે છે, જી. એ ગમે ત્યાં હોય. પણ એમાંથી એ પાત્રમાંથી કેટલી અંજલિ પીવી જી એમ કે એ જે તે વિદ્યાર્થીઓ પર આધારિત હોય છે. ચોક્કસ. એકદમ સાચી એટલે ઇન્દ્રાબાઈ ગણસઈ સ્કૂલ વિશે કોઈ એવો પ્રેજ્યુડિસ જેને કહીએ કે માનસિકતા એવી કેળવવાની જરૂર નથી કોઈ પણ સરકારી શાળા પાસે. જી. એ જે આલ્ફ્રેડ હાઈ સ્કૂલ હોય કે જે કોઈ હોય, જી. પણ આપણે ખાનગી શાળાઓને વધુ પ્રાધાન્ય આપવા માંડ્યા છીએ એમ કે. અને ખાનગી શાળા બની શા માટે? એ તો આપણી એક સમયની માંગ હતી જી જી કે ભાઈ ટ્રસ્ટોને ને શાળાઓ ચલાવે તો ઘણા બાળકો એક સાથે શિક્ષિત થઈ શકે. શકે. ધારો કે ઇન્દ્રાબાઈની જ્યાં લિમિટેશન આવી જતું હોય તો બીજી 4 હાઈસ્કૂલ ભુજમાં હોવી જોઈએ. જી. એટલે એ ક્રાઇટેરિયા છે ને એ ખરેખર સરકારી અને બિન સરકારી માટે ન હતો જે તે સમયે. જે તે સમયે એ વસ્તી આધારિત શાળાઓની મંજૂરી હતી. જી પણ આપણે એનું ધીરે ધીરે વ્યાપારીકરણ કરી જી, જી. નાખ્યું. એટલે છે ને એક અહીંયાથી હું મારા આ માધ્યમથી એવો સંદેશો આપવા માંગુ છું. જી. અને મેં કેન્દ્રીય વિદ્યાલયો જોયા છે, ઘણી બધી સરકારી સંસ્થાઓમાં મેં પ્રવચનો આપે છે. તો હું વાલીઓને પણ એવી અપીલ કરું છું આ સ્થળેથી કે એકવાર તમે શાળામાં તો આવો, જી. એ શાળા તો જુઓ. ચોક્કસ. સીધું તમે એવું ના બોલો કે ના ના ત્યાં તો શું હશે, આ તો સરકારી છે. તો આ ગ્રંથિ છે ને આપણે છોડવી પડશે છોડી દો. ચોક્કસ. એમ. જી. અને હું તમને કહું એક વસ્તુ કે જ્યારે આપણે સરકારી કે બિન સરકારી ગમે ત્યાં અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણો મૂળભૂત શું એમ કે ઉદ્દેશ્ય હોય છે કે શિક્ષણ મેળવવું. જી એમ કે આપણને તરસ લાગી છે તો એ હું કુવામાંથી પાણી આવતું હોય, તળાવમાંથી આવતું હોય કે આરોમાંથી આવતું હોય, મારી જરૂરિયાત પાણી પીવાની છે, ત્યાંથી આવી હોય શોધવાની નથી. નથી. સાચી વાત છે. એટલે ખરેખર છે ને આજે આપણે એક માનસિકતા બનાવી લીધી છે ને, એને બદલે આપણે જો શિક્ષણની તરફ ઊભી કરશું જી. તો ગમે ત્યાંથી એ શિક્ષણ આપણને મળી જશે. મળી જ. સાચી વાત છે. બરાબર. ખૂબ ખૂબ આભાર બેન. આપણે જે વાત કરીએ કે 1949માં જ્યારે શાળાની સ્થાપના થઈ, શ્રદ્ધેય ડોસાભાઈ લાલચંદ થાવર એમણે આ શાળા માટે જમીન ફાળવી અને શાળાના એક લાંબી દ્રષ્ટિ મૂકી કે ભાઈ વિદ્યાર્થીનીઓને કન્યા કેળવણી માટે એક ઉત્તમ તક મળવી જોઈએ અને એ તક આ સમાજને પૂરી પાડી અને એ તક થકી આજે લાખો દીકરીઓ આ શાળામાંથી અભ્યાસ કરી ચૂકી છે. આપશ્રી પણ અહીંયાથી અભ્યાસ કરી ચૂક્યા છે અને ચોક્કસ. આપે જે રીતે કારકિર્દી ઘડી એક સુપર ક્લાસ 1 તરીકેની સફર આપે તમારા કારકિર્દીમાં પૂર્ણ કરી છે અને અત્યારે આપ નિવૃત્ત છો. એવી રીતના ઘણા ક્ષેત્રોમાં, માત્ર શિક્ષણ ક્ષેત્રે નહીં. તમારે તો એક વાત કહું, જી મેમ. મારા માટે નિવૃત્ત શબ્દ થોડો અઘરો છે. જી 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 જે વાંચન, લેખન અને અભ્યાસ સાથે સંકળાયેલો છે ને, જી જી એ ક્યારેય જીવનમાં નિવૃત્ત નિવૃત્ત થતો જ નથી. અને ન થવું જોઈએ. હા,
તમે સતત તમારી જાતને અપડેટ કરતા રહો જી જી આજના શિક્ષણ સાથે, આજના સમાજ સાથે, આજની સામાજિક પરિસ્થિતિઓ સાથે. એમ કે તો તમને છે ને કંઈક ને કંઈક એમાંથી નવું, એટલે આપણે આજીવન વિદ્યાર્થી હોઈએ ને એ જ શ્રેષ્ઠતા છે. જી ચોક્કસ. અને હું મારા લાઇબ્રેરીના વ્યવસાયના કારણે આ વસ્તુ શીખી છું. કારણ કે મારે તો વર્ષમાં 25 થી 30,000 પુસ્તકો જોવા પડતા હોય, જી અને આખું જ્ઞાન વિશ્વ. તમે કદાચ અહીંયા એવા ભાગ પાડી શકો કે આ વિજ્ઞાનના શિક્ષક છે કે આ ગુજરાતીના છે. અહીં તો 00 થી 99 સુધીના દરેક વિષયનો માસ્ટર એક ગ્રંથપાલ જ હોય છે. જી જી એટલે મને તો એમ જ લાગે છે જ્ઞાન વિશ્વની ક્ષિતિજો એટલી મોટી છે કે તમે ક્યારે પણ એમાંથી બહાર નીકળી જ ન શકો. સાચી વાત છે. અને ખાસ તો હું એ કહેવા માંગીશ જી કે આ બધું મારા માનસ પટલ પર અત્યારે પણ રીલ જેમ તાજું થાય છે. જી અને ઘણી બધી સખીઓ, સહાદયો, એ બધાને પણ હું આના માધ્યમથી મળી શકીશ. એ આ અદ્યતન સાધનની દેન છે. જી પણ જ્યારે જ્યારે મળીએ ત્યારે તને સાંભળે રે, મને કેમ વિસરે રે જેવા ઉમળકાઓ તો બેનપણીઓ વચ્ચે આવતા જ હોય છે. જેથી આપના સ્તુત્ય કાર્યથી ઘણાને જ મળવાનો લાવો મળશે. જી. કારણ કે ઘણા લોકો આ જોશે ત્યારે મને જોશે, કારણ કે ઘણા વર્ષોથી કારકિર્દી કે પોતાના સાંસારિક કારણોસર અમે દૂર થઈ ગયા છીએ. જી તો એ આનંદથી કદાચ એમ પણ બોલશે, અરે આ તો આપણી વરસાડી છે. હા એટલે આપે જે આ સ્તુત્ય પ્રયાસ કર્યો છે જી મેમ, જી. એ માટે હું આપણે ખૂબ અભિનંદન પણ પાઠવું છું. જી. અમારા શાળા જીવનને આપણે જે સજીવન કરવા માટે એમ કે પ્રયત્ન કર્યો છે એ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ મેમ. આ જ વસ્તુ ઘણા બધા પોસ્ટકાસ્ટમાં પણ કહેવામાં આવ્યું કે અમને જે જૂની યાદો હતી, સ્મૃતિ હતી, એને તમે ઉજાગર કરી અને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે ભાઈ આ શાળાઓની જે વિદ્યાર્થીઓની છે, જે જૂના મિત્રો છે, એને મળવાની તક મળી અને આ શાળા અમારી છે એ યાદ અપાવ્યું. એના માટે આપ જેમ અમને આભાર વ્યક્ત કરો છો, એવા ઘણા બધા એલ્યુમિનાય અમને આ રીતે જ કહે છે. એ બદલ આપ સૌનો યાત્રીથી ખૂબ ખૂબ આભાર. મેમ, આપની કારકિર્દીની આપણે જે શરૂઆત કરી એના વિશે આપો પરિચય આપો. પહેલા તો હું એ જણાવીશ જી. કે મારા અભ્યાસકાળ દરમિયાન મેં અહીંયા રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને મેડલ મેળવ્યો, નિબંધ, જી. વક્તૃત્વ, ચર્ચા વગેરે દરેક કોઈ એક્ટિવિટી એવી ન હતી કે જેમાં હું સંકળાયેલી ન હોઉં. જી. કારણ કે એ એક મારી આદત ગણો કે એક ઉત્કૃષ્ટ કારકિર્દી માટેની ધગસ ગણો કે એટલે અહીંયા જૂની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ હતું, આપને કદાચ બતાવત કે આ મારા મેળવેલા મેડલ છે. અચ્છા. એમ કે કારણ કે પ્રિન્સિપાલ સાહેબની ચેમ્બરમાં જે મેડલો હતા એમાં 2-4 મેડલો શાળા માટે જીતી આવનાર હું પણ હતી. જી જી હવે તમે એક એવો પ્રશ્ન આમાં મૂક્યો છે કે આ શાળા જીવન દરમિયાન અવિસ્મરણીય ઘટના શું? જી 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 તો હું કહીશ કે અમે જ્યારે એસએસસીમાં હતા, એટલે કે જૂના 11મા ધોરણમાં, જી ત્યારે ભારત પાક યુદ્ધ થયું યસ અને એ અહીંયા કચ્છના મોરચે લડાતું હતું. જી જી ત્યારે અમે વિદ્યાર્થીનીઓ, અત્યારે જે પેટ્રોલ પંપ છે એ રસ્તેથી આપણા સૈનિકોની ગાડીઓ જતી હતી ખાવડા તરફ. અચ્છા. એ બધાને પાણી અને શરબતના ટેબલ અમે સજાવ્યા હતા વાહ વાહ, ખૂબ સરસ. અને દરેક સૈનિકની ગાડીને જી. અમે ઊભી રાખતા હમ. અને એમને શુભેચ્છા રૂપે ફૂલ આપતા, પાણી આપતા, શરબત પીવડાવતા. એ લોકો કઈ માંગે, કોઈ જરૂરિયાત હોય એ પૂરી કરતા. જી. એ અમારું સૌથી મહત્વનું યોગદાન હતું અમારા શાળા. કારણ કે એક બાજુ વઢ પડે, એપ્રિલની પરીક્ષામાં શું કરશો, કારણ કે આ યુદ્ધ ડિસેમ્બર દરમિયાન લડાયું હતું. જી. એટલે બીજી તરફ એમ થાય કે આપણે પણ દેશ માટે કંઈક કરવું છે, એટલે પાછી આ શરબત ને પાણીના પૈસા કોણ આપે, એટલે વળી ફાળો ઉઘરાવા થોડી છોકરીઓને મોકલીએ. એટલે એ મારા આજે પણ જયારે મને 1972માં ભારત પાકની લડાઈની યાદ આવે ત્યારે એમાં પેલા મારા આ યોગદાનથી હું આજે પણ બહુ જ એમ કે એક્સાઇટ થઈ જાઉં કે ઓહો, એ યુદ્ધમાં અમે પણ અમારી ખિસકોલી જેવી પૂંછડી તો એમ કે છાંટી જતી પાણી રૂપી. અને સૌથી વધુ એ મને આપણે કે અમારી શાળામાંથી મળેલી આ પ્રેરણાને હું કારણ કરું છું. ચોક્કસ. અને અમારા શિક્ષકો જો અમને રજા ના આપત
તો અમે શું કરત? ના કરી શકત. સાચી વાત છે. એટલે હું મારી એક સૌથી અવિસ્મરણીય ઘટનામાં આને પણ ગણું છું કે કચ્છની ધરતી પર લડાયેલી લડાઈનો એક નાનું બિંદુ અમે પણ હતા. જી ચોક્કસ. હા, હવે હું આપ પૂછો છો મારી કારકિર્દી. જી. મારી કારકિર્દી બહુ લાંબી છે. જી. સમયના અભાવે હું બહુ ટૂંકમાં કહીશ. જી. પરંતુ સૌથી પહેલે તો મને ગૌરવ છે કે જે જમાનામાં છોકરીઓનું બહુ ઓછા રિઝલ્ટ આવતા કે 10મું પાસ 11મું પાસ થતા, પરંતુ જે તે સમય હું આ સ્કૂલમાંથી ફર્સ્ટ ક્લાસ એસએસસી પાસ થઈ. જી. એમ કે એ મારા માટે બહુ આનંદનો વિષય હતો. અને પછી મેં લાલન કોલેજમાંથી આર્ટ્સમાં બીએની ડિગ્રી મેળવી. અચ્છા. એના પછી હું એક થોડીક હટકે કે હું બીએ પછી બીએડ નહીં કરું, Okay. મને કંઈક નવું કરવું છે. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા એ સમયે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સના વર્ગો શરૂ થયા હતા. એ જ અરસામાં 2 વર્ષ થયા હતા. અને મારું સદભાગ્ય પણ છે કે મારા પિતાને મેં વાત કરી અને મારા માતા પિતા મને અમદાવાદ આમાં એડમિશન માટે પરવાનગી આપી. જી. ત્યારે આ કોર્સ કરવા માટે એટલી પડાપડી હતી કે 600 લોકો એન્ટ્રન્સ એક્ઝામ આપે, એમાંથી ફક્ત 30 જ વ્યક્તિને લેવાની હતી. અચ્છા. એમાં મેં મારી મેરિટના આધારે અને મારે એન્ટ્રન્સ એક્ઝામના આધારે મને પ્રવેશ મળી ગયો. ખૂબ અભિનંદન એ બદલ. હા, અને પછી એક દૈવ્ય યોગાયોગ ગણો કે જે ગણો તે, હું બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ પૂરું કરીને આવી. જી. એટલે વિજયરાજજી લાઇબ્રેરી સુધારવાની એક ઈચ્છા થઈ અને હું વિજયરાજજી લાઇબ્રેરીમાં જતી. એની વચ્ચે આપણી શિક્ષણ નીતિ બદલાઈ. જી. 10+2+3 જી. થયું. જી. એટલે એની અનિવાર્ય શરત હતી કે ગ્રંથાલય, પ્રયોગશાળા અને રમતનું મેદાન હોય એને જ 11-12 ધોરણની માન્યતા મળે. યસ. એટલે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ભુજમાં આ માન્યતા મેળવવાની વાત આવી. જી. એટલે તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારીએ રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા. ફક્ત નોંધાયેલી વ્યક્તિ હું એક જ. અચ્છા. એટલે મને સાહેબે બોલાવી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં અને એમણે એમ કહ્યું કે બેન, અમારા બધા માટે આ વસ્તુ નવી છે, એટલે અમે બહુ અભ્યાસ આમાં નહીં પડીએ, જી. પણ તમે કચ્છના છો ને તમારા કચ્છને જો 11મું 12મું અપાવવું હોય તો તમે કાલ સવારથી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગ્રંથપાલ તરીકે હાજર રિપોર્ટ આપી દો. જી. એટલે એક કુદરતી વસ્તુ થઈ કે મારે કોઈ જ નોકરી શોધવા ન જવી પડી. નોકરીમાં એટલે મને સરસ્વતીજીએ સામેથી બોલાવી. સાચી વાત છે. આમ કે અને મેં આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 1978માં ચાર્જ સંભાળ્યો. હવે જો મજા ક્યાં આવી કે 6 મહિના થયા અને ઇન્દિરાબાઈમાં વિદ્યાર્થીનીઓ માટે હાયર સેકન્ડરીની વાત આવી. જી. હવે નોંધાયેલી તો હું એક જ વ્યક્તિ. હા. ફરીથી મને જિલ્લા શિક્ષણાધિકારીમાંથી આદેશ આવ્યો અચ્છા. કે અડધો દિવસ તમે આલ્ફ્રેડ સંભાળો જાઓ. અને તમારી સંમતિ આપો કે હું ઇન્દિરાબાઈમાં પણ સેવા આપીશ. જી. તો અમે ઇન્દિરાબાઈને પણ 11મું 12મું મળે. એટલે મારે કોઈ ના પાડવા માટે કારણ જ નહોતું. આ મારી માતૃ સંસ્થા હતી અને મને કેટલો આનંદ થાય કે જ્યાં હું ભણી હતી. અને એક બીજી પણ આડ વાત કે અહીંયા ત્યારે પ્રવીણાબેન શાહ લાઇબ્રેરી ચલાવતા, અમે જ્યારે અભ્યાસ કરતા હતા. અને એ લાઇબ્રેરી છે ને અત્યારે જ્યાં આર્ટ સ્કૂલ ઓડિટોરિયમ બન્યું છે ને એ જૂની આર્ટ સ્કૂલમાં અમે રાખી હતી. ત્યારે હું લાઇબ્રેરી મંત્રી બની હતી. અહીંયા જે GRCR બધું થાય ને, અને પ્રવીણાબેન શાહ સાથે હું લાઇબ્રેરી સરખી કરવા જતી. પછી મને મોકો મળ્યો અહીંયા જ લાઇબ્રેરિયન થવાનો. તો એ હું શા માટે છોડું? આપને તમે કીધું અભ્યાસકાળ દરમિયાન પણ આપ લાઇબ્રેરી મંત્રી હતા. પછી આપ કારકિર્દી પણ લાઇબ્રેરી ક્ષેત્રે જે ગ્રંથપાલ તરીકે પણ ઉભરી આવ્યા. એટલે તમે કહું એક પ્લેટફોર્મ તમે અહીંયાથી જ નક્કી કરીને ગયા અને તમારી કારકિર્દી પણ ત્યાં જ. ખૂબ સરસ એ બાબત. અને પછી મને લાલન કોલેજમાં પણ મૂકવામાં આવી, ત્યાં પણ મેં 2.5-3 વર્ષ કામ કર્યું. એટલે જ્યાં જ્યાં મેં અભ્યાસ કર્યો હતો, જ્યાં જ્યાં હું નાની વ્યક્તિ હતી, મતલબ કે ત્યાં ત્યાં જ હું છેક સુધી જે મારા ઓફિસરોના હાથ નીચે મેં કામ કર્યું હતું એ જ ઓફિસની જગ્યા પર મને બેસવા મળ્યું નિયામક તરીકે કે રાજ્ય ગ્રંથપાલ તરીકે કે. અને જે આપણું એક સપનું હતું કે મોદી સાહેબે વિકસાવ્યું હતું કે ગુજરાતનું એક આમ કે એવું સેન્ટર હોવું જોઈએ અને એને અનુરૂપ આપણે જ્ઞાન કેન્દ્ર
જી. એમ કે આખું ગાંધીનગરમાં વિકસાવ્યું. જી જી અને અમારી પબ્લિક લાઇબ્રેરીઓ સૌથી પહેલી અમે એમ કે કોમ્પ્યુટરાઇઝ કરી, RFID સિસ્ટમ દાખલ કરી, ડિજિટલાઇઝેશન, Yes. એ દરેક ટેકનિકલ કામગીરી એ મારી જે તે સમયે પોસ્ટિંગના સમયમાં જ થયું. જી. એટલે હું એટલી બધી અદ્યતન આવી બધી બાબતોથી પરિચિત થતી ગઈ. જી. અને પછી એ જ વસ્તુનો ફાયદો મેં ઉઠાવી અને આપણી કચ્છ યુનિવર્સિટીમાંથી પેલું ગુજરાત હતું, અહીંયા મેં કચ્છના સર્વાંગી વિકાસમાં જી. માહિતી અને જ્ઞાન કેન્દ્રોની શું ભૂમિકા હોય એના ઉપર PhD કર્યું. વાહ અને જુદી જુદી કારકિર્દીમાં વળાંકો આવ્યા. મદદનીશ ગ્રંથાલય નિયામક તરીકે હું ભાવનગર, ભુજમાં પણ પેલા હતું જ આપણું ડિવિઝન, જી. દરેક જગ્યાએ ફરજ બજાવી. અને સૌથી છેલ્લે મને એનો શિરપાવ કહ્યો કે બદલો કહ્યો કે હું 30/11/2013 રિટાયર્ડ થઈ. જી અને ડિસેમ્બર મહિનામાં જ મને જે તે સમયે જે આપણા CM હોય, મુખ્યમંત્રી હોય, એ જ એક્સટેન્શન આપી શકતા. અચ્છા. તો મને મોદી સાહેબ તરફથી નિયામક તરીકે 1 વર્ષ પુનઃ એક્સટેન્શન પણ આપવામાં આવ્યું. એ મારી એક યશસ્વી કારકિર્દી છે કે આ ગ્રંથાલય વિભાગમાં કે ગ્રંથાલય ખાતામાં એમ કે આવું સન્માન હજી સુધી કોઈને કોઈને નથી. નથી મળ્યું. એટલે એ બધી મારી સિદ્ધિઓ છે. જેમ શિક્ષકને કેમ શ્રેષ્ઠ એવો હા. એવોર્ડનો એનાયત કરવામાં આવે છે, હા. આપના માટે એ શ્રેષ્ઠ ગ્રંથપાલ તરીકેની જ એક પદવી કહી શકાય હા મોદી સાહેબ તરફ. હા હા ચોક્કસ. અને પરિણામે શું થયું કે આજે પણ હું ખૂબ જ લેખન અને વાંચન સાથે જોડાયેલી જ છું. જી એમ કે આજે પણ હું ઘણા પુસ્તકો, હું ઘણી ભાષાઓ પણ જાણું છું. જી. એટલે મરાઠીમાંથી ગુજરાતીમાં અમે જે 600 વર્ષથી આપણે ગુજરાતીઓ વાંચી નતા શકતા એવા શ્રી ગુરુચરિત્ર, શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર, શ્રી પાદશ્રી વલ્લભ ચરિત્રામૃત વગેરેના મરાઠીમાંથી ટ્રાન્સલેશન કર્યા. એના આમ કે ટેકનિકલ કામો કર્યા. જી. પછી આજે પણ હું YouTube ઉપર અમારી એક ચેનલ ચાલે છે, એમાં વાર્તાલાપો આપું છું. જી. ઝૂમ અને ગૂગલ મીટથી હું કેનેડા, અમેરિકા સુધી પણ આધ્યાત્મિક પ્રવચનો આપું છું. જી. અને અત્યારે પણ મારું 2-3 વિષયો પર સંશોધન કાર્ય ચાલે છે. અને સૌથી વધુ મને આ વખતે એક વસ્તુ એ પણ મળી કે શ્રેષ્ઠ વક્તા તરીકે ગાંધીનગરથી મને આમંત્રણ આવ્યું ત્યાંના દત્ત મંદિર તરફથી. જી. અને વિદ્વાન વક્તા તરીકે આખા ગુજરાતમાંથી મને એકને જ આમંત્રણ મળ્યું. જી જી એને હું મારી જાતને થોડી ભાગ્યશાળી પણ સમજુ છું. ખૂબ ખૂબ અભિનંદન એ બદલ. અને આપ એક ક્ષમતા ધરાવો છો મેમ, આપે આટલું બધું અનુભવ એક ગ્રંથપાલ તરીકે મેળવ્યો છે, તો આપ એક ક્ષમતા ધરાવો છો કે આપ લોકોને માર્ગદર્શન આપી શકો. એમ કે એક પ્રબળ પુરુષાર્થ કરો. જી બીજું તમને ધગશ હોવી જોઈએ પહેલેથી જ કે મારે તો આ બનવું છે. ભલે તમારા આદર્શ એક શિક્ષક હોય કે મારે તો આ XYZ જેવા સાહેબ કે બહેન બનવું છે, જી એમ કે સૌથી શ્રેષ્ઠ તો મારી દ્રષ્ટિએ શિક્ષક જ છે. અને મેં પોતે પણ લાઇબ્રેરી સાયન્સના વર્ગો VD હાઈસ્કૂલમાં ચલાવેલા છે. જી એટલે મેં ભણાવેલું પણ છે. અચ્છા. એટલે આપણે કહીએ સૌથી મોટી વસ્તુ આખા પ્રકરણમાં દ્રઢ ઈચ્છા શક્તિ છે. અને આ વસ્તુ મેં ગાંધીનગરમાં ખૂબ જ જોઈ, કારણ કે અમારી પાસે 600 સીટ વિદ્યાર્થીઓ માટે હતી કે જ્યાં વિદ્યાર્થીઓ સવારે 8:30 આવે ને રાત્રે 12 વાગ્યા સુધી વાંચે. એમના માટે ખૂબ જ મોંઘા મેગેઝીનો, કારકિર્દી માટે ખૂબ જ મોંઘી. તો પુસ્તકોની ને બધાની સોબતના કારણે આજે ગાંધીનગરમાં હું એવું તો ચોક્કસ કહીશ કે 20-25% એવા ઓફિસરો છે કે જેમણે રાજ્ય ગ્રંથાલયનો જ ઉપયોગ કરી અને ગેજેટેડ ઓફિસર બન્યા છે. એમ કે એટલે તમે સતત પુસ્તકોની સોબતમાં રહ્યો. પેલા પુસ્તકો આપણે મનોરંજન માટે વાંચતા, શું કામ કે બીજા કોઈ એટલા સાધનો ન હતા ટીવી કે, એટલે વાંચન ઘટ્યું નથી. ઘણા એમ કે છે હવે કોણ વાંચશે, એવું નથી. જે લોકોને આંતરિક રીતે એવું છે કે મારે કંઈક બનવું છે, એ પોતાના સમયનો સદુપયોગ કારકિર્દી લક્ષી જે સાહિત્ય છે એને વાંચે છે, એને સમજવાનો પ્રયત્ન કરે છે. પરિણામે એને ઇતર વાંચનનો ટાઈમ નથી મળતો અને જરૂરી પણ છે. એ જ્યારે નાનપણથી મોટા થશે
ત્યારે એને કાંઈક બનવું છે તો એનું જરૂરી જ્ઞાન પણ એની પાસે હોવું જ જોઈએ. જી. તો એને સ્પર્ધાત્મક જગતની સ્પર્ધામાં ટકવા માટે સ્પર્ધાત્મક પુસ્તકો વાંચવા જ પડશે. એને પાછળ એવું પાલવે એમ જ નથી. આજની રેસમાં તમારે જો આગળ વધવું હોય જી. તો તમને પાછળ એવું પાલવે એવું એ હરીફાઈમાં ટકી જ રહેવું પડશે. હા, અને એને સતત દોડવું પડશે દોડવું પડશે. નવા. જી. જેમ આપણે કહીએ છીએ કે નોકિયાએ સંશોધન ન કર્યું તો એપલ કે સેમસંગ માથી મારી ગયા, જી. એમ ડે ટુ ડે અપડેટ થવું પડશે આપણે. ચોક્કસ. આજે હું 70 ની નજીક થવા આવી છતાં મને જીપે કરતા ના આવડતું તો હું 3 વર્ષ તમિલનાડુમાં ન રહી શકત. જી. કારણ કે તમિલનાડુની અંદર એવું છે કે તમારે કોઈ કેસની લેતી દેતી જ નહીં કરવાની. જી. તો હું સ્પેશિયલ ત્યાં જઈને જીપે ને બધું કરવા માટે ફટાફટ શીખી. એટલે તમારે ડે ટુ ડે બે રીતે અપડેટ રહેવું પડશે. પોતાના સંતાનો માટે પણ જી. તે શું કરે છે અને એની કારકિર્દી માટે પણ. ચોક્કસ. અંતમાં હું સૌને નમસ્કાર કરું છું જી. અને એક અહીંયાથી દરેકને જણાવું છું કે મારે લાયક કોઈ કામ હોય અને કોઈ પણ એવી જ્ઞાન માટેની ચર્ચા હોય, કોઈ એવા પ્રવચનો આપવા હોય જી. કે એ બધું જ આ સંસ્થા માટે કરી છૂટવા માટે હું કટિબદ્ધ છું. અને આપના તરફથી જો આવી કોઈ પણ મને તક આપવામાં આવશે તો હું મારી માતૃભાષાનું જે ઋણ છે જી. એ મારા ઉપર સદૈવ આજીવન છે જ. તો એને હું શક્ય એટલી વફાદારીપૂર્વક નિભાવવા માટે પ્રયત્ન કરીશ. અંતમાં હું આપ સૌની આભારી છું કે આટલી સુંદર તક મને આપી જી મેમ. એમ કે યાદ કરીને. જી. અને એ માટે હું સમગ્ર શાળા પરિવાર નો હૃદયપૂર્વક આભાર માનું છું. જી. જી. આ કોઈને કોઈ પ્રશ્નો હોય તો મને પૂછી શકે છે. કોઈને કોઈ જગ્યાએ કોઈ પુસ્તક અંગેની કામગીરી હોય, કોઈ ટ્રાન્સલેશન હોય, અને અહીંયા પણ એવી ક્યારેય કોઈ ટેકનિકલ જરૂરિયાત હોય જી. તો આપ મારો સંપર્ક કરી શકો છો. અને કઈ રીતે સંપર્ક કરવો એના માટે આપ જે ફોર્મ્યુલા અપનાવતા હો. જી ચોક્કસ. બરાબર. જી. અંતમાં ખૂબ જ આપનો આભાર જી. જી મેમ. કે આપે મને આ તક આપી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વર્ષાબેન મહેતા. અને જેણે પ્રથમ સોપાન ઇન્દિરાબાઈથી શરૂઆત કરીને આજે સુપર ક્લાસ 1 ઓફિસર તરીકે પોતાની કારકિર્દી નિભાવી અને એમણે આજે આપણને એમના સંદેશમાં એમ પણ કહ્યું છે કે જ્યારે જ્યારે ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ અથવા તો હું તો એમ કહીશ કે કોઈ પણ શાળા માટે એ હંમેશા તત્પર જ હોય છે માર્ગદર્શન દેવા માટે. અને અચૂક આ શાળા તો એમનું અનુભવોનું જે પણ નિચોડ છે અમે ચોક્કસ આપના અનુભવો, આપનું માર્ગદર્શન ચોક્કસ અહીંયા અને દેશી ભાષામાં કહીએ તો અમારું પિયર છે. જી ચોક્કસ, ચોક્કસ. આપણે બોલચાલની ભાષામાં કહીએ તો આ તો મારું પિયર છે કે જે આંગણામાં હું રમીને મોટી થઈ છું. અને અહીંયા તમારે પૂછીને આવવાનું જ ન હોય, તમારું ઘર સમજીને જ અહીંયા આવી જવાનું હોય. એટલે ચોક્કસથી અમે આપનું માર્ગદર્શન લેતા જ રહીશું અને આપ અચૂક આપશો જ. તો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપ્યો આ પોડકાસ્ટમાં જોડાણા, જેથી અમારી કોમ્યુનિટીને આપનો અનુભવ, આપની કારકિર્દી, આપના શાળાના અનુભવ અને આપનો જે પ્રેરણાદાયી સંદેશ છે એ અચૂક સાંભળવા મળ્યો. અને મને આશા છે આ કોમ્યુનિટી એનાથી ચોક્કસ પ્રભાવિત થશે અને આપના સૂચવેલ જે પણ કારકિર્દી અનુસાર જે પણ આપણા અનુભવો આપણે સૂચવેલ છે એ અનુસાર લોકો આગળ વધશે જ. તો ખૂબ ખૂબ આભાર ફરીથી ડૉક્ટર વર્ષાબેન મહેતા. તો આ હતા ડૉક્ટર વર્ષાબેન મહેતા, ગુજરાત પૂર્વ ગ્રંથપાલ વર્ગ 1. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આવા જ એક એલ્યુમિનાઈ સાથે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ.